રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી। કુલ 144 કરોડના વિકાસ કામોની 60 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી। ઇકલીની 2 દરખાસ્તો હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે। ત્યારે ગાંડીવેલ કાઢવા માટેની કંપનીનું કામ યોગ્ય ન લાગતા તેને 1 વર્ષનું એક્સટેન્શન આપવાનું નામંજૂર કરાયું હતું। ટેન્ડર માટેની જે પ્રક્રિયા છે એ નવેસરથી કરવામાં આવશે અને નવા ફાયર સ્ટેશન, આવાસ અને નવી ભરતીને મંજૂરી અપાઈ છે। સાગઠિયા સામે કાર્યવાહી કરવાની દરખાસ્ત મંજૂર કરી જનરલ બોર્ડમાં મોકલાઈ। આપનું નામ? પ્રદ્યુમનસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા। શું કહેશો? અમરનાથ મહાદેવ મંદિર વિવાદમાં આવ્યું છે, કોના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, શું આખો મામલો છે? એમાં એવું છે કે પીટી જાડેજા પ્રમુખ છે, એટલે એનો આદેશ એવો હતો કે આરતી બંધ કરો। મને ફોન આવેલો કે આરતી બંધ કરાવો, એટલે મેં એને કીધું કે આરતીનું કામ તો સારું છે અને ભગવાન માટે એ સારામાં સારું કહેવાય અને બધા છોકરાઓ બધી બરાબર વ્યવસ્થા મહેનત કરી અને આરતીનું આયોજન કરે છે, છતાં એમને બંધ કરવાનો આગ્રહ વધારે રાખે, જેથી કરીને આ બધો મામલો આગળ વધેલ છે। શું કહેશો? કઈ રીતની આખી માંગણી રહેશે તમારી? અમારી માગણી એવી છે કે આરતી કરવા દે અને શાંતિથી રહે એ માટે। રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષની અંદર બજેટ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક દરખાસ્ત સારી મૂકવામાં આવી હતી કે રાજકોટના શહેરીજનોના પરિવારમાં જન્મ થનાર દીકરો કે દીકરી ના નામનું રાજકોટ મહાનગરપાલિકા એક વૃક્ષ વાવશે। રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું બનતું જાય છે, વસ્તી વધે છે, વૃક્ષોની પણ વસ્તી વધવી જોઈએ એવું સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું માનવું છે। તો વૃક્ષોને ગતિને વેગ મળે તેના માટે એક નવતર આખા દેશની અંદર પ્રથમ વખત નવતર અભિગમન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જેની પણ એક આજે દરખાસ્ત હતી કે કોઈ પણ પરિવારના ઘરે જ્યારે બાળક કે દીકરો કે દીકરીનો જન્મ થાય ત્યારે આ જન્મનું પ્રમાણપત્ર લેવા આવશે, ત્યારે એ પ્રમાણપત્રના આધાર ઉપર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં મહાનગરપાલિકા વૃક્ષારોપણ કરતી હોય છે ત્યાં એ દીકરો કે દીકરીના નામની નેમ પ્લેટ લગાવીને વૃક્ષ વાવશે। એની ઉપર વૃક્ષનું જતન કરવામાં આવશે, એની ઉપર પિંજરું લગાડવામાં આવશે અને સમયાંતરે એ પરિવારને જીઓ ટેગિંગના માધ્યમથી વૃક્ષનું કેટલો ઉછેર થયો છે એમની પણ માહિતી અમે આપવામાં આવશે। એ બહુ સારી દરખાસ્ત હતી, એને પણ આજે મંજૂરીની મોહર આપવામાં આવી છે।